ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. ગંજીપત્તાના હારજીતના જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ સહિત કુલ ₹36,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અશારી અને પોલીસ અધિક્ષક હિતેશ પાંડેએ માર્ગદર્શન અને હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે સઘન અભિયાન હાથ ચલાવવામાં આવી રહ્યું છે. તે દરમિયાન ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મોટી તળાવ ગ્રાઉન્ડ પાછળ જાહેર જગ્યામાં કેટલાક શખ્સો ગંજીપત્તાના પાના વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે એલસીબીએ રેડ કરતા ઇરફાન ઉર્ફે પાનિયો સુમરા, અકરમ ઉર્ફે પોપો સુમરા સહિત કુલ 6 શખ્સો ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ₹16,700ની રોકડ અને મોબાઈલ ફોન અને ગંજીપત્તાના પાના મળી કુલ ₹36,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં કેટલાક સામે અગાઉ હત્યાની કોશિશ, પ્રોહિબિશન અને જુગાર સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.